कटलरीना दुकान में केम के हेतु ने लेवानी थी बंगड़ कर्मवीर बतावे छे। देख सकते हैं कितना ट्रैफिक हो गया है गोगंबा में। शू बनायु डूंगरी बटाकाનું શાક થઈ ગયું। केम छो मित्रों तमे बधा मजामां? तो तमारा बधानुं स्वागत है मारा नवा ब्लॉग में। अने आपणे सवारनो ब्लॉग शुभ सवारनो ब्लॉग चालू करी दीधो है। 10:30 वाग्या है अने तमे जोई शको छो कि हूँ आव्यो छुं नास्तो लईने आई गयो छुं। पौवा अने आलू सेव मैं खाई लीधा है पौवा अने हवे आ ईच्छा हेतु खावा माटे पौवा। हेतु गुड मॉर्निंग। तो मित्रों हूँ जतो तो कालोल अने कालोल तो जाणो ज तो पण कातोल बी जई आऊं एटले सुनील मने मशीन पकड़वा लागे छे केम के आ मशीन छे मारा ससरानुं एटले मारे खेतरमां पाणी मूकवानुं हतुं तो एटले हूँ लईने आवेलो मशीन मारा ससरा जोडथी कि मैंने आपो तो हूँ पानी मूकी दऊँ। एटले मारा ससराए मने आपेलुं। खासा टाइमथी लागे 8-1 महीनाथी मारी जोड़ हतुं अने आजे हूँ पाछो जाऊँ छुं कातोल तो लई जाऊँ एमने आपी दऊँ अने हूँ थोड़ी गाड़ी आगळ लई लऊँ केम के हवे અહીંથી જાય નહીં કેમ કે જગ્યા ઓછી છે। તો ચાલો ગાડી આગળ લઈ લઉં પછી મૂકી દઈએ ગાડીની અંદર। સારું થયું કે શૂન્ય આવી ગયો બાકી હું શું કરતો કેમ કે મારે એકલાથી તો મૂકવાનો રાગ જ ના આવતો કેમ કે મારે એકલાથી તો મૂકાય જ ના કેમ કે આ મશીનનું તો વજન બહુ છે। પાઇપ તો મેં પહેલાં જ મૂકી દીધેલ ખાલી મશીન એકલું બાકી હતું મૂકવાનું। तो फ्रेंड्स हवे अमे मशीन मूकी दीधुं छे अंदर अने हवे अमे जईए। तो मित्रों अमे लोग पहोंची गया छे कालोल अने हेतु खरीदी करे छे अने पछी अमे आई गया कटलरीना दुकान में केम के हेतु ने लेवानी थी बंगड़ियो तमे लई लीधी छे। तो हेलो मित्रों केम छो? हवे आपणे व्लॉग तो चालू ज करी दीधो पण आपणा घरे आया छे मेहमान भाव्यो हाय कही दे। ए पाछे वासु अने आ जोई शको छो हंसराज અને એ પર રઘુ તમે ઓળખો જ છો કે સવારમાં તો ઊંઘ ઊંઘ જ કરે 12 વાગ્યા સુધી। આ જસ્સી પરમાર આવી જ જશે વિડીયોમાં આવ્યો બધાય તસ હે હાય કહી દે માનો હાય કહી દે હાય ફ્રેન્ડ સંગ કહી દે એ બાજુ આ બધા હાય હાય કોઈ કહેતું નહીં। આવો બેસો कर्मवीर ऊपर जो ऊपर जो हाय कही दे हाय कही दे ए कई जोवे छे यार हैं चीनी हाय कही दे जोती नहीं है यार। જોઈ શકો છો તમે આ બધા અમારા મહેમાન આયા છે। हेलो गाइस आ नाना छोकरा जो हाय कर दे हाय मानु कई बतावे छे। મિત્રો રઘુ જાય છે કોલેજ મેં ના કીધું તો બી હોય રહેતો નહીં કેમ કે જાય પ્રેક્ટિકલ છે એટલે ઓકે તો ચાલો હું તને મૂકી આવું હવે। तो फ्रेंड्स એને મૂકીને આવ્યા બરાબર પછી આપણે આગળનો બ્લોગ કરીએ। गाइस आप देख सकते हैं कितना ट्रैफिक हो गया है गोगंबा में। पता नहीं क्यों इतना ज़्यादा ट्रैफिक हो गया है। आज तो कोई ख़ास दिन भी नहीं था। मेरा भाई मुझे रखने के लिए आ रहा है बस स्टैंड पे। वहाँ से मैं जाऊँगा बड़ौदा के लिए। काम आओ हाँ ना लीधे खबर नहीं। तो मित्रों हूँ आई गयो छूँ बस स्टेशने गोगंबा અને તમે જોઈ શકો છો કે હજુ કોઈ બસ આવી નથી।
અને હું આવ્યો નીચે બેસવા. તો મને ખબર પડી કે જે બેસવાનું છે એની ઉપર તો પંખો જ નહીં, એની સાઈડ પર પંખો છે, તો હવા નહીં આવતી. મિત્રો ભાભી જમવાનું બનાવે છે, રોટલા, અને એક બાજુ લાગે બટાકાનું શાક રેડી થઈ ગયું ને, બટાકાનું શાક રેડી થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો કે રોટલા બનાવે છે. તો આ ભાભી આપણે શું બનાવ્યું? ડુંગળી બટાકાનું શાક થઈ ગયું, હા, ભાત થઈ ગયા, હા. હવે રોટલા બને છે. રોટલા બને છે અને પછી મેરેજમાં જવા રેડી થઈએ. હા, અને ડાન્સ કરશું, એમ કહો, ડાન્સ કરશું. કરીશું અમે. અને એ બાજુ હેતુ જોઈ શકો છો કે શું ફૂલો છું લીધું? આદુ લસણ આદુ લસણ એટલે લસણ પોલતી નહીં, હા? પોલેલું છે વાટવાનું. વાટવાનું છે. અને એ બાજુ મમ્મી. તો ચાલો પછી તૈયાર થઈને અમે જઈએ કઈ પછી ડાન્સ કરવા. હા, ડાન્સ કરીશું ને તમે. બરાબર તમે ડાન્સ કરવાના? કરવાના ને, શું કેવું? બરાબર ને ફ્રેન્ડ્સ? એ કે ભવ્ય, વાસુ અને દેવલ શું કરે છે તો તમે જોઈ શકો છો કે વાસુ ટીવી જોઈ રહી છે. વાસુ, શું તું ટીવીમાં શું જોવો છું? પિક્ચર. આપ્યા ભવ્ય. ભવ્ય કયું પિક્ચર જોવો છો તું? અમે પિક્ચર જોઈએ છે રાઉન્ડિંગ રક્ષક. એવું. હા. અને આ દેવલ જોવો આળો પડીને ઊંઘી રહ્યો છે, પણ કમ્પ્લીટ ઊંઘી જાય તો ફાવે તને? પિક્ચર જોઈએ, પિક્ચર જોવો છો? રાવડી રક્ષક. રાવડી રક્ષક. તો મિત્રો જોઈ શકો છો રાવડી રક્ષક. શું બોલવાનું? અને એક વસ્તુ બતાવું, હીરો કઈ ગયો? આરે. કોનો ફેવરેટ છે હીરો મને જણાવજો. આ રહ્યો. અમે લોકો કઈ જઈએ છે જગ ભરવા માટે. જગ મેં લઈ લીધો છે અને આ ભવ્ય દેવો. તો ચાલો જઈએ. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે અત્યારે સંધ્યાકાળનો સમય થઈ ગયો છે. સુંદર મજાનું સીન દેખાતું હશે તમને. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે હું આવી ગયો છું ફરોડ અને પાણી ચાલુ કરી દીધું છે. જગ ભરાવાનું ચાલુ છે. તો મિત્રો જગ ભરાઈ ગયો છે અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે પાછા. તો ચાલો જઈએ ઘરે. તો મિત્રો હું જગ લઈને આવી ગયો છું ફરોડથી. તમને બતાવ્યું કે કઈ રીતના પાણી ભરીએ છે બહારથી. દર સવારમાં તો જગ વારો આવે છે, પણ આજે પાણી જલ્દી પૂરું થઈ ગયું એટલે અમે લોકો ગયેલા જગ લેવા માટે. તો ચાલો હવે ઘરમાં મૂકી દઈએ જગ, બરાબર? પછી પાણી પીએ ઠંડુ ઠંડુ. તો મિત્રો હું આવી ગયો છું ધાબા પર પાણી રેડવા માટે. એ દરરોજનું રૂટીન થઈ ગયું છે મારું કે પાણી તો રેડવું જ પડે મારે. અને મારી જોડે આવી છે હેતુ ખાલી બેસવા, મારી જોડે વાતો કરવા માટે ધાબા પર. તો ચાલો હું પાણી રેડ લઉં, પછી આગળનો વ્લોગ જોઈએ. શું જોઉં ઉછલી? હે, કેટલું સારું કહેવાય તમારે જીવ. પાણી રેડે છે. આગળ ચાલી રહ્યો છે ફોટોશૂટ. ભાભી થઈ ગયા છે રેડી, ફોટો પાડે છે રજવાડું પહેરીને. બહુ મસ્ત લાગે કમ્પ્લીટ. હા, સરસ. બોલા કાકા આવી ગયા છે લગ્નમાં જવા માટે. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે આપણી જોડે છે મિહિરભાઈ અને કરણ, અને આ રુદ્ર આવ્યો છે વિડીયો શૂટિંગ કરવા માટે.
તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે કમલેશ કયા વિચારોમાં ફરે છે કોઈને ખબર નથી, એને બી ખબર નહીં કે શું વિચાર કરે છે.